શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે લોકોએ પૂજા અર્ચના કરી હતી। વહેલી સવારથી નજારા મહાદેવ અને બમ બમ બોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં ભગવાન ભોળાનાથના પૂજન અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે। વહેલી સવારથી જ ભાવિ ભક્તોનો માહોલ છવાયો હતો। શિવ ભક્તોએ શિવલિંગ પર ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે દૂધ જળનો અભિષેક તેમજ બેલીપત્ર અને ફૂલ ચડાવી શિવજીની આરાધના કરી હતી। માળિયાહાટીના માળેશ્વર મહાદેવ મંદિર અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તેમજ રામેશ્વર મહાદેવ તેમજ રુદ્રેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં વિવિધ જાતના દર્શનો રાખવામાં આવ્યા હતા। આરતીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાહવો લીધો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના। હું વિજયવીર બાપુ માળેશ્વર મંદિર પૂજારી। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર સાક્ષાત મહાદેવ જંગલમાં વડવૃક્ષ નીચે બેઠા હોય એવું દર્શન સજાવ્યા છે અને સાથોસાથ દીપમાળા અને સંધ્યા આરતીનો ખૂબ જ મોટે પાયે ભક્તોએ લાભ લીધો છે। અને આવી જ રીતના ત્રીજા સોમવારે મહાદેવ રથનું દર્શન કરવામાં આવશે અને ચોથા સોમવારે હિમાલયના દર્શન કરવામાં આવશે। એ રીતના દરેક સોમવારે શ્રાવણ માસમાં મોટે પાયે ભક્તો બધા દર્શનનો લાભો લે છે। હર હર મહાદેવ હર।